2 ઓક્ટોબર 1950 એટલે કે લગભગ 74 વર્ષ પહેલા ચીનના વિદેશ મંત્રી ઝોઉ એનલાઈએ મધ્યરાત્રિએ બેઇજિંગમાં ભારતીય રાજદૂતને સંદેશો આપ્યો, જો અમેરિકા 38 સમાંતર રેખા પાર કરશે તો ચીન હસ્તક્ષેપ કરશે। રાજદૂતે લગભગ રાત્રે 1:30 વાગ્યે પ્રધાનમંત્રી જવાહરલાલ નહેરુને ફોન કરીને આ સંદેશ આપ્યો। તે જ સમયે નહેરુએ આ સંદેશ અમેરિકી રાષ્ટ્રપતિ હેરી એસ ટ્રુમેન અને બ્રિટનના પ્રધાનમંત્રી ક્લેમેન્ટ એટલી સુધી પહોંચાડ્યો। ત્યાં સુધી અમેરિકાએ ચીનની સામ્યવાદી સરકારને માન્યતા નહોતી આપી। બંને વચ્ચે રાજદ્વારી માધ્યમના અભાવના કારણે ચીને ભારત દ્વારા સંદેશો પહોંચાડ્યો। જો કે અમેરિકાએ તેને ગંભીરતાથી ન લીધું। પરિણામ એ આવ્યું કે ચીન પણ યુદ્ધમાં કૂદી પડ્યું અને યુદ્ધના 2 મોરચા બન્યા। એક તરફ ઉત્તર કોરિયા અને ચીન, બીજી તરફ દક્ષિણ કોરિયા અને અમેરિકા। ભારત આ યુદ્ધને રોકવાનો પ્રયાસ કરતું રહ્યું, પરંતુ યુદ્ધ અટક્યું ત્યાં સુધીમાં લગભગ 30 લાખ લોકો માર્યા ગયા। આ યુદ્ધને રોકવામાં નહેરુનો શું રોલ હતો? 70 વર્ષ પછી ફરી એકવાર એવી જ સ્થિતિ છે। રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે। પીએમ મોદી યુક્રેન જઈ રહ્યા છે, તો શું મોદી બંને દેશો વચ્ચે સમજૂતી કરાવી શકે છે? તે જાણીશું ભાસ્કર એક્સપ્લેનરમાં। તો સૌથી પહેલા કોરિયા યુદ્ધની સંપૂર્ણ કહાની જાણીએ। 1945 પહેલા કોરિયા પર જાપાનનો કબજો હતો। બીજા વિશ્વ યુદ્ધમાં હાર્યા બાદ જાપાન જ્યારે કોરિયામાંથી હટ્યું ત્યારે દેશ 2 ભાગમાં વહેંચાઈ ગયો। 38 સમાંતર રેખાઓને વિભાજક રેખા તરીકે ગણવામાં આવી હતી। ઉત્તર કોરિયામાં પીપલ્સ રિપબ્લિક ઓફ કોરિયાની સરકાર સામ્યવાદીઓના નેતૃત્વ હેઠળ રચવામાં આવી હતી, જ્યારે દક્ષિણ કોરિયામાં નેતા સિંગમન રીના નેતૃત્વ હેઠળ લોકશાહી રીતે સરકારની રચના કરવામાં આવી। ઉત્તર કોરિયા સામ્યવાદી વિચારધારા તરફ વળેલું હતું, જ્યારે દક્ષિણ મૂડીવાદી દેશો તરફ હતું। અહીંથી બંને વચ્ચે વિવાદો શરૂ થયા। ઉત્તર કોરિયાએ 38મી સમાંતર રેખા પાર કરી અને 25 જૂન 1950ના રોજ દક્ષિણ કોરિયા પર હુમલો કર્યો। આ પછી અમેરિકાએ સંયુક્ત રાષ્ટ્ર પર દબાણ કર્યું અને મતદાન કરાવ્યું અને દક્ષિણ કોરિયાની સુરક્ષાની જવાબદારી પોતાના હાથમાં લીધી। બીજા વિશ્વ યુદ્ધમાં જાપાનને આત્મસમર્પણ કરનારી અમેરિકન જનરલ મેક ઓર્થરની આગેવાની હેઠળની સૈન્ય ટુકડી ઉત્તર કોરિયા પહોંચી અને વિનાશ સર્જ્યો। અત્યાર સુધી ચીન હથિયારો દ્વારા બેકફૂટથી ઉત્તર કોરિયાને મદદ કરતું હતું, પરંતુ જ્યારે અમેરિકન સૈન્યએ ઉત્તર કોરિયાને 38 સમાંતર સીમાની પાછળ ધકેલ્યા પછી ચીનની સરહદની નજીક પહોંચી ત્યારે ચીને ખુલ્લેઆમ ચાર્જ સંભાળી લીધો। ચીનને ડર હતો કે અમેરિકન સેના તેની સરહદમાં ઘૂસી જશે તો, તેથી 2 લાખ ચીની સૈનિકોએ એક સાથે આગળ વધી રહેલી અમેરિકન સેના પર હુમલો કર્યો અને જનરલ મેક ઓર્થર આખો વિડિયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।